ગુડ મોર્નિંગ ને જય હોનભાઈ માં સાજભાઈ માં સરસ મજાની હવાર પડી જાય આપણા કાનભાઈ હવારમાં ભેહું તમારે છે કેમ કે કુંડી ભરવાની એટલે ભેહું તમારે હવે આપણે બેસી જઈએ નાસ્તો કરવા સા દૂધ ને ઘી વાળી રોટલી તો જઈએ ભેહુંમાં અને આપણી ભેહું જો પોળ્યું છે જો તો આપણે જવાનું સાજ ઘરમાં તો આખો દી આપણો વિડીયો જોતા રહીજો જો આ મોટો છે ને તો હાલો આપણે ના જાય તો આપણે ઘરમાં જઈએ છીએ આજ ભેહું લઈને અને મારો ડોબા વાહેલા આવે છે વનાભાઈના મોર હેલા જાય છે હું એના વાહેલા તગીડે જાઉં છું અને જો એ મોર હેલા જાય છે તો મારી ભેહું વાહેણ આવી ગયો બાપ આજ બેની ભેહું જાય છે ખાવા વાંદળિયો સરક્યો આવ્યું છે ઘરમાં ને આપણી ભેહું આવ્યું છે ઘોડિયો ને એમાં ખાખું ખાવા તો ખડાયા જો મોર હેલા આવે છે મોટી ભેહું એકે વાહેણ હજી વાહેણ છે મોર એકે આવ્યું નથી તો આપણે જે ભેડો ચડતા છે કે આ ઘોડિયાનો ભેડો છે અને એમાં હજી ભેહું આપણી સરે છે તો આજ આવ્યા છે આપણે ખાખું ખવાડો બા તો જો આમ જો કેવું તમને લોકેશન દેખાય છે તો જો અહીંથી ચડો ને એટલે તમને વાડીયું હંધી દેખાય બીજા નંબરમાં તો અને આ આપણી વાડી છે આપણા ડોબા જો આ બદલે બી અને જો વાંઝળીઓ ને બાંઝળીઓ ને કેવી લોકેશન આમ જો એક નંબર તમને હાવ દેખાય છે ને જો આ ઢોરો કેવડો તમને દેખાય હાવ તમને નાનો દેખાતો હોય છે ને કંઈ કેવું તમને વિડીયામાં નાનો લાગે અને આમ જો શેઠ ઉધી ધાર્યું છે જો આથી દેખાય નહીં તો આપણું ગામ આમ આવ્યું છે અને આપણી વાડી છે જો આપણી અહીંયા અવેડો જોઈ રહ્યો દેખાય બરાબર જો મકાનની પાસે અને એક અવેડો આવ્યા છે જો ના નિરણ ઠેલવે છે અટાણ જાહેર ઠેલવે છે જાહેર વાઈટી છે અને એ અંદર જાહેર ઠેલવે છે તો બહુ મજા આવે છે પણ કયુંનો દીપડો ઉકે છે ક્યાં દીપડો ઉકે છે ખબર છે દીપડો ઉકે છે જો અહીંયા આંગળી દેખાય ને બસ એટલામાં ખાલી આપણો દીપડો ઉકે છે એટલે ભેહું ને બહુ હાલ આવે છે જો કે સચ્યું નથી હમણાં માર્યું આવે જો આમું જો તો ફાઇનલી ગાઈસ આપણે સા પાણી મેકી દીધા છે અને સા પાણી આપણા ડોબા જો ભેડામાં સરે છે અને આપણે સા મેકી દીધો છે આપણે હરમાના સાયે બેઠા છીએ અને ડોબા આ ઢુવાડા ખાખવા ખાય છે તો આપણે ચા પાણી મેકી દીધે હવે ચા પાણી પી વાગી ગયા છે 9:30 અને ચા વગર નો મજા આવે કેમ કે આ ગેર છે ગાંડી ગેર છે ને એમાં અલગ જ મજા આવે છે એક જીવન જીવવાની અને આમ કુદરતથી અંદરથી કાંઈક આવે રાખે એમ કે ગેર છે ભેહું છે અને અમે છીએ એટલે આમ મજા આવે રાખે છે આપણે બહુ બેર સારી ખાખું બાખું ભેહું ખવાડીએ એટલે બહુ આપણને મજા આવે રાખે છે તો આપણે મેકી દીધી છે સા અને જો સા ઉફાણે આવી ગઈ છે અને આપણે ભેહું જો સરે છે આ ઢુઓમાં તો ઘોડિયો કહેવાય મારા ઢોરાનો ભેડો છે ઢોરાના ભેડામાં ભેહું સરે છે તો આપણા ડોબા આવી ગયા છે આમ જો ઘેરમાં પાછા હેઠા આવી એવા ચા પાણી પીધા અને તો આપણા ડોબા આવી ગયા છે વાડીએ અને જો આપણી ભેહું વાહીણ ઊભ્યું છે ને વનાભાઈના ડોબાને છાંટા નાખે છે એના ડોબા હરતા વિયાઈ ગયા છે આમાં જો લોટાવટર મારીને ખાવ તળી કરી નાખ્યું નકર આમાં નકરા ઢેફા જ પીડ્યા હતા અને આપણે જો જાહેર બહારના આપણા ડોબા આવી ગયા છે તો જો નાખે છે બે ભાઈ છાંટા હવેડો આજ ખાલી કરવાના છે અમે બે ગયા છીએ જમવા અને વાગી ગયા છે 12:30 તો તમે અંદર હાલો જમવા તો આપણા પ્રતાપ કાકા ને ભગત ને વનાભાઈ ને અંદર બે ગયા છે જમવા અને જો હવે અમે અંદર જમી લઈએ અને આપણે ઉઠી ગયા છીએ અંદર હજી નીંદર કાઢી છે હું એકવાર ઉઠ્યો ને તો આ અંદર ચા પી ગયા તમે જો તો કેવો વરસાદ આવે વાદળા થઈ ગયા છે અને આપણા ડોબા જો વડલે છે જો આપણા ડોબા ઊભી થવાની તૈયારીમાં ચડતા હાલ્યા આવે છે અને આપણા પ્રતાપ અજાબ જો નાઈ નાખ્યું છે
અને જો જાહેર બહાર કેવી જો વાદળા કેવા હાવ થઈ ગયા. વેવ આવી જશે ઘીરે ને જો વાગી જશે 5 અને આપણા પ્રતાપ કાકાના જો મકાન સણાય છે. તો હા વરસાદ આવે એવું તો અટાણે તો વાતાવરણ હાવ થઈ ગયું કાળું ડિબાંગ જેવા વાદળા હાવ થઈ ગયા છે. સમજો આપણું ગામ છે આ સાસે. તો આપણે આવ્યા છીએ વાડીએ પાલો ભરવા અને પારુને ઘીરે પાલો નહોતો એટલે આપણે આવ્યા છીએ ગાડી લઈને પાલો ભરવા. તો જો ખંપાળીને તરફા ને આપણે આવ્યા છીએ ગાડી લઈને ડીપડિયામાં બપગેરમાં. આમ જો આપણે આવ્યા છીએ આ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વાગી ગયા છે સમજો 4. તો આપણે ભેહું દોઈને થઈ ગયા છીએ નવરા ને આપણે મોટર ચાલુ કરી હતી એટલે ભેહુંને પહેલાં તો ધમારી નાખ્યું છે. દડુ બાપુ નાખે ભેહું છાટા નાખીને આપણે આવી ગયા વનાભાઈ ના, કેમ કે દૂધ ભરવા આવ્યા હતા આપણે. તો અંધાએ 3-4 જણા જો આપણા ખોડું કાન પ્રતાપ કાન. તો આટલી ભેહું હવે દોવાની બાકી રહી છે. અડધાને ખાંડ દેવાનું છે ને અડધુંને દોવાનું છે. તો આપણે ભેહું દોઈને થઈ ગયા છીએ નવરા અને દૂધ ભરવા ગયા હતા. દૂધ ભરીને આવીને જો વાગી ગયા છે 7. કેવું આમ લોકેશન થઈ ગયું છે. તો તમને હવે બાય.